રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। નલિયા 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર। તો 17 જિલ્લામાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। ત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। તો ડીસામાં 8.09 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ સાથે જ વડોદરામાં 10.2 ડિગ્રી, તો રાજકોટમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે ગાંધીનગરમાં 11.4 ડિગ્રી, તો અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથે કેશોદમાં 11.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। ડીસામાં 8.9 ડિગ્રી, અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે નલિયામાં 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર। 17 જિલ્લામાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। ત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। તો ડીસામાં 8.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદમાં 11.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું। સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે જોડાઈ ગયા છે। જે મેહુલ, રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં કેવો છે માહોલ? જે પ્રમાણે અત્યારે રાજ્યભરની અંદર ઠંડીનો માહોલ છે અને સાથે જે હિમવર્ષા જે અલગ અલગ દેશના ખૂણાઓમાં થઈ રહી છે, જેને લીધે તાપમાનનો પારો જે છે નીચે ગગડી રહ્યો છે અને જે ઠંડી જે વધવાના કારણો છે ઉત્તર પૂર્વ વિસ્તારની અંદર જે હિમવર્ષા અને જે બરફ જે પડી રહ્યો છે અને જે ઠંડીમાં વધારો જોવા મળે છે। રાજ્યના ઘણા બધા વિસ્તારો અંદર પણ હાડ થીજવતી જે ઠંડી છે તે જોવા મળે છે। હજી પણ આગામી 3 દિવસ સુધી ઠંડી વધશે તેવી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।